મારું નામ હબીબભાઈ ગનીભાઈ કટારીયા છે। હું ખાટકી સમાજનો પ્રમુખ છું। ખાટકી સમાજ દ્વારા સિટી ઓફિસના આયોજન અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અમે આ મૌન રેલીનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે અમારા સમાજ ઉપર જ્યારે પણ ખાસ કરીને અમારી બકરી ઈદ, અમારા રમજાન ઈદ જ્યારે પણ તહેવાર આવતા હોય ત્યારે આ ડુપ્લિકેટ જીવદયાવાળાઓ પછી નાકા ઉપર ઊભા રહી જાય અને ચોકે ચોકે અમારા સમાજના લોકોને ચાહે ઘેટા બકરા આડાઓ લઈને આવતા હોય એને રોકે, એને મારકૂટ કરે, એના ઉપર જીવલેણ હુમલા કરે। હમણાં અમારે એક ભાઈ અને મારી અને એના હાથેડા કાઢીને ત્યાં સુધીની અને એ લોકો પાસે નંબર પ્લેટ વગરની ગાડી હોય, છરી હોય, બંદૂકો હોય તો અમે પોલીસ કમિશનર સાહેબને એવી વિનંતી કરી છે કે સાહેબ આ લોકોને કાયદાનું કામ કરતો તો આ ક્યાંથી આવ્યા છે? આ લોકોને એવું લાયસન્સ આપી દીધું છે કે બધાને મારવા માંડે, આ કાયદો હાથમાં લે છે। કોઈ જાતનું એને કોઈનો ડર નથી। અમુક જણા એમ કહે કે અમે પોલીસ છે, એને કોઈ જાતનો ઓલો ભય જેવું રહેતું જ નથી। અમારા સમાજ ઉપર અતિશય જુલમો આ લોકો કરે છે। એટલે અમે ન્યાય માટે અમે મૌન રેલી દ્વારા કમિશનર સાહેબને અને જે અમારે જે હમણાં 2 દિવસ પહેલા જે ગૌવંશની વાત કરી કે અમે રાજકોટ શહેરમાં કોઈ દિવસ ગૌ હત્યા થતી નથી અને અમારી જિંદગીમાં કોઈ થવાની નથી। 756 ગાયો જે હમણાં મરી ગઈ ડબ્બામાં એની કોઈ તપાસ કરતું નથી અને આ ખોટા તગગડા ઉભા કરી અને સમગ્ર રાજકોટ શહેરના એક અમન અને શાંતિ અને ભાઈચારાનો માહોલ છે એ માહોલ બગાડવાની કોશિશ ન કરે અને અમને શાંતિ અને ભાઈચારો રીએ એના અંદર સાથ અને સહકાર આપો। આવો ખોટો પલિતો ન છાપે એવી પણ અમારી ખાટકી સમાજની વિનંતી। તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખાટકી સમાજ શું તૈયારી રાખે? તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જતા કોઈ દિવસ અટકાશું નહીં। સમગ્ર સૌરાષ્ટ્રનો ખાટકી સમાજ આના અંદર સહમત છે અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરતા અટકાશું નહીં। મારું નામ હબીબભાઈ ગનીભાઈ કટારીયા છે। હું ખાટકી સમાજનો પ્રમુખ છું। ખાટકી સમાજ દ્વારા સિટી ઓફિસના આયોજન અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અમે આ મૌન રેલીનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે અમારા સમાજ ઉપર જ્યારે પણ ખાસ કરીને અમારી બકરી ઈદ, અમારા રમજાન ઈદ જ્યારે પણ તહેવાર આવતા હોય ત્યારે આ ડુપ્લિકેટ જીવદયાવાળાઓ પછી નાકા ઉપર ઊભા રહી જાય અને ચોકે ચોકે અમારા સમાજના લોકોને ચાહે ઘેટા બકરા આડાઓ લઈને આવતા હોય એને રોકે, એને મારકૂટ કરે, એના ઉપર જીવલેણ હુમલા કરે। હમણાં અમારે એક ભાઈ અને મારી અને એના હાથેડા કાઢીને ત્યાં સુધીની અને એ લોકો પાસે નંબર પ્લેટ વગરની ગાડી હોય, છરી હોય, બંદૂકો હોય તો અમે પોલીસ કમિશનર સાહેબને એવી વિનંતી કરી છે કે સાહેબ આ લોકોને કાયદાનું કામ કરતો તો આ ક્યાંથી આવ્યા છે? આ લોકોને એવું લાયસન્સ આપી દીધું છે કે બધાને મારવા માંડે, આ કાયદો હાથમાં લે છે। કોઈ જાતનું એને કોઈનો ડર નથી। અમુક જણા એમ કહે કે અમે પોલીસ છે, એને કોઈ જાતનો ઓલો ભય જેવું રહેતું જ નથી। અમારા સમાજ ઉપર અતિશય જુલમો આ લોકો કરે છે। એટલે અમે ન્યાય માટે અમે મૌન રેલી દ્વારા કમિશનર સાહેબને અને જે અમારે જે હમણાં 2 દિવસ પહેલા જે ગૌવંશની વાત કરી કે અમે રાજકોટ શહેરમાં કોઈ દિવસ ગૌ હત્યા થતી નથી અને અમારી જિંદગીમાં કોઈ થવાની નથી। 756 ગાયો જે હમણાં મરી ગઈ ડબ્બામાં એની કોઈ તપાસ કરતું નથી અને આ ખોટા તગગડા ઉભા કરી અને સમગ્ર રાજકોટ શહેરના એક અમન અને શાંતિ અને ભાઈચારાનો માહોલ છે એ માહોલ બગાડવાની કોશિશ ન કરે અને અમને શાંતિ અને ભાઈચારો રીએ એના અંદર સાથ અને સહકાર આપો। આવો ખોટો પલિતો ન છાપે એવી પણ અમારી ખાટકી સમાજની વિનંતી। તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખાટકી સમાજ શું તૈયારી રાખે? તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જતા કોઈ દિવસ અટકાશું નહીં। સમગ્ર સૌરાષ્ટ્રનો ખાટકી સમાજ આના અંદર સહમત છે અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરતા અટકાશું નહીં।